જોતરે જોતા મારું રોપ્યું રે આજ અને હૈયા મારા કાનો માય જોતરે જોતા મારું પ્રાગટ્યું રે આજ જેસલ પીરે રામદેવજી બાપાને યાદ કર્યા છે કે આજ મારો દાંતણ રોપો છો અને એ દાંતણમાંથી મોટું વૃક્ષ બનજો. પણ બાપાની કૃપાથી વૃક્ષ કેવું બન્યો? અરે ભક્તરાજ, તો હાલો આપણે અહીંયા આવે. અરે જેસલરાજ, આ પીપળીનું ઝાડ નાનું છે, તેમનો તલક છાયો છે, તો આપણે ભજન સત્સંગ કેમ કરશું તેમની વિશે? અરે ભક્તરાજ, તમે પણ એક ભગત છો. તમે એવું કઈ કરો કે આ વૃક્ષ છે એને ઘટાદાર બનાવો અને એની હેઠે બેસી પછી ભજન સત્સંગ કરવી. અત્યારે જેસલરાજ મારી પરીક્ષા લેવા માંગે છે, માટે હે રામાપીર, એ અલગ જણે મારી લાજ રાખજો. માલદેવ રામદેવજી બાપાને કહેવા લાગ્યા છે કે આ જેસલ રાય મારી પરીક્ષા કરવા માંગે છે. તો હે રણુજા વાળા બાબા રામદેવ, આજ મારી બાનાની પદ રાખજો. હાલો ભક્તરાજ, હવે આપણે ભજન સત્સંગ કરવી. આવી રીતે જેસલ પીર અને સતી ધોરલ રૂપાદે અને માલદે આજ પીપળીના સાયે ભજન સત્સંગ કરવા લાગ્યા છે. પણ ભજન સત્સંગ ત્યારે કેવા હતા?
પીધલ પર પરમાર દાદા જય બાબોસા સતને રાખવા મારી દયા તામોરારી રે ઓ મારે રૂપાના હેરા હેરા રામા મારે રૂપાના રે સંધુ બાપુ રામ કથાકાર જોકે આપણે એના પર પૈસા ઉડાડવા જોઈએ આજ આપણી પર પૈસા ઉડાડે આપણી માટે આજ અહોભાગ્ય કહેવાય તો બાપુને એકવાર જોરદાર તાળી નવાસી વજાવીએ હા મારું નેહવણનું ગૌરવ હા અને દાસભાઈ પરમાર માં ભગવતી બહુસર માના ઉપાસક એ આપણી ઉપર આ પૈસા ઉડાડતા હોય હા બાપુ હા હા તો આપણા આવું ભાગ્ય કહેવાય જો બાબુ હા હા શાંતિભાઈ સરવૈયા હા મારું કુકર પીઠલ પર રામા મંડળ હા તમારી માલે રૂપાલા હેરા હેરા માલે રૂપાલા રે મારા કુકર ના ઘેરા હેરા આરાધે મોજડી ઉતારી ભજનના આરાધે મોજડી ઉતારી ભજન
બાવજી હા આ તારી મોત બાબાઈ હા જેવો અરવિંદભાઈ આમ જીવા જો બાબાઈ હા મનભાઈ એવા ધન ધન રામા પીરલ દિયા રાખજો એ તમને સમરું એવા ધન ધન રામા પીરલ દિયા રાખજો જો પ્રેમાય આ મારો નેવર આવી રીતે ભજન સત્સંગ ચાલુ છે એમાં સતી તોરલ જેસલમેર માલદે ને રૂપાદે ચારે સંતોએ બાપાને યાદ કર્યા છે અને ચારે સંતોને ત્યારે તરસ લાગી છે અને ચારે સંતો શું વિચાર કરે જો અહીં પાણી હોય તો આપણે પાણી પીએ અને આપણી સૌની તરસ છીપાવીએ. મેં સાંભળ્યું છે કે હે સતી રૂપાદે તમે એક મહાન સતી છો.
તમે એક દિના સમયે આકાશમાંથી મોજડી ઉતારી હતી. હે સતી રૂપાદે, એક દિના સમયે તમે છાલમાં બગીચો પણ રોપાવ્યો હતો. તો હે સતી રૂપાદે, તમે એવું કંઈ કરો કે અહીં પાણી આવે અને આપણે પાણી પીને સૌની તરસ છીપાવીએ. આ સતી તોરલ મારી પરીક્ષા કરવા ઈચ્છા હોય એવું લાગે છે. માટે હે રામાપીર બાપા, તમે મારી લાજ રાખજો. આવી રીતે રૂપાદે ત્યારે રામદેવજી બાપાને યાદ કરી અને વીરડો ગાળવા લાગ્યા છે. પણ વીરડો કેવી રીતે ગાળે? બજારો બાપુ બજારો. સતી રૂપાદે આજ રામદેવજી બાપાને યાદ કરી અને વીરડો ગાળવા લાગ્યા છે. અને જોત જોતામાં વીરડામાં પાણી આવે છે. પણ પાણી કેવી રીતે આવે? અને હૈયામાં રંગાયા પા જોતરે જોતામાં નીર આવી આવે. અરે આ સતી તોરલ, લ્યો આ પાણી અને તમારી દર્શન દીપાવો. હે સતી રૂપાદેવ, આ પાણી ક્યાં પીવા લાયક છે? આ તો ખારું ને કડવું છે. અરે હા સતી તોરલ, મેં પણ સાંભળ્યું છે કે તમે મહાન સતી છો અને તમે તો ત્રણ નરને તાર્યા છે. તો તમે કાંક એવું કરો કે આ પાણી મીઠું અમૃત જેવું બની જાય. હે અલગ ધણી, હે રામાપીર, આ સતી રૂપાદે પણ મારી પરીક્ષા કરવા માંગે છે. હે મેઘ રાજા, મારી લાજ રાખજો. સતી તોરલ રામદેવજી બાપાને યાદ કરે છે, મેઘ રાજાને યાદ કરે છે કે આ તમારી કસોટીમાંથી મને પાર ઉતારજો. અને આકાશમાં જુએ છે ત્યાં વાદળા ઘેરાવા લાગ્યા છે અને આકાશમાંથી ત્યારે ધીરે 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 વરસાદ વરસવા લાગ્યો છે. પણ વરસાદ કેવી રીતે વરસે? જોતરે જોતા મેઘ આવ્યા આવ્યા આવ્યા. આવી રીતે ચારે સંતોએ જલપાન કર્યા છે અને
ફરીવાર ભજનનો લલકાર કરવા લાગ્યા છે, પણ ભજન ત્યારે કેવા હતા? સાગરભાઈ હા તમારે મોત જો રાજુબા ભલે ભલે પીરા રામ દે સમરો વિશે અલગ મારી રે ઓ જે ભલે ભલે પીરા રામ દે સમરો વિશે અલગ મારી રે ઓ જે હરી પ્રણે બાકી હરી બોલા હરી ના ધરણ રે એ હરી બોલા ધણ ધારો ને દાધારી ભજનના ધણ ધારો ને દાધારી ભજનના આગે બડા કા મારી રે ઓ આગે ભડા કા આગે ભડા કા મારી ભજનના આગે ભડા કા મારી રે ઓ રે ઓ રે ઓ
આવી રીતે જેસલ પીર અને સતી તોરલ આજ ફરીવાર વેરડામાં બેસે છે અને સતી તોરલ ત્યારે શું કહેવા લાગ્યા છે? આવી રીતે જેસલ પીર અને સતી તોરલ રૂપાદે અને માલદે આજ વેરડામાં બેસી અને રણુદા તરફ હાલી નીકળ્યા છે, પણ વેરડા કેવી રીતે જાય છે? માલદે અને રૂપાદે જેસલ અને તોરલ વેરડામાં બેસી અને રણુદાના પંથે હાલી નીકળ્યા છે અને અત્યારે મેવાડ અને સિંધની સરહદ ઉપર જ્યાં 4 સંતનું મિલન થયું હતું ત્યાં રૂપાવેલ અને માલાઝાળ અત્યારે હૈયા છે. રૂપાદેની વીરડી અને માલાઝાળ હજી પણ હૈયા છે એવું ઇતિહાસ સાક્ષી પૂરે છે. અને આ બાજુથી વેરડા હાલી નીકળ્યા છે અને એક રાત્રિવાસુ ધનવા નામના ડુંગરા ઉપર 4 સંતો રાત્રિવાસુ કરે છે અને 4 સંતો ત્યાંથી હાલી નીકળ્યા છે અને રણુદાના નેજા જેવા દેખાવા લાગ્યા છે અને શું કહે છે? નેજા રે ફરું કે રણુદા ધામના રે, નેજા રે ફરું કે રણુદા ધામ મારે, ઓને જાઉં મારે રણુદા રે ધામ, નેજા રે ફરું કે રણુદા ધામના રે. આવી રીતે આ બાજુ રણુજાની અંદર સંતો ભક્તો અને જતી સતી આવવા લાગ્યા છે, પણ સંતો ભક્તો અને જતી સતી કેવી રીતે આવે?